સરસ વાત કરી. અને આવા છોકરાઓ જે તેજસ્વી છોકરાઓ કહેવાય, આવા છોકરાઓ બેદા નથી થતા. આવા છોકરાઓને ઘરેથી કેળવણી મળે છે. તો આવી કેળવણી બધા જ લોકોને આપવી જોઈએ, પોતપોતાના સંતાનોને. અને હાથ આવી રીતે નહીં, આમ રાખીને છોકરાઓને થોડું સ્વતંત્રતા આપશો, છોકરાઓ આગળ વધશે. આમ રાખશો તો આગળ નથી વધવાના. બરોબર ને કિરણભાઈ? તો મારો મુદ્દો એવો છે, મારે પૈસા ભેગા કરવાના છે. હું ધંધારથી છું, શેર બજાર વાળો, શીખું છું શેર બજાર. એટલે મારી વાતમાં પૈસા પહેલા આવે. ઓકે, હવે પૈસા પહેલા આવે એટલે મારું કામ છે પૈસા ઉઘરાવવાનું. તો પૈસા ઉઘરાવતા પહેલા મારે થોડી ઘણી ચર્ચા કરવી છે સામાન્ય જીવનની. હવે સામાન્ય જીવનની ચર્ચા કરવા માટે હું સામાન્ય નાગરિકને જોઉં છું. સામાન્ય નાગરિકની 3 મૂળભૂત જરૂરિયાતો છે. હું 5 મિનિટ થોડી વધારે લઈશ, ચાલશે ને? ઓકે. તો સામાન્ય નાગરિકની 3 મૂળભૂત જરૂરિયાતો હોય છે. મૂળભૂત જરૂરિયાતો એટલે કે સારું શિક્ષણ, ક્વોલિટી શિક્ષણ, સારું આરોગ્ય, અને ત્રીજી વસ્તુ મકાન. અથવા તો સારું શિક્ષણ કહી શકો, આરોગ્ય કહી શકો, અને સારી રહેણી કહેણી. હવે આમાંથી સારું શિક્ષણ એક મળી જાય ને તો બાકીની બધી વસ્તુ માણસ પોતાની આપોઆપ મેળવી શકે છે. ઓકે, તો સારું શિક્ષણ કેવી રીતે મળે, આ બધી જ વસ્તુ આપણે જો શીખવા જઈએ તો અહીંયાથી જેટલા લોકો બેઠા છે એમાંથી કેટલા લોકોને અમેરિકાનું નામ ખબર છે? યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, હાથ ઊંચો કરો. બધાને ખબર છે? સ્ટેજ ઉપર બેઠેલા લોકો બધા જ ઓળખો છો અમેરિકાને? મને નથી કોઈને હાથ દેખાતા, હાથ ઊંચા કરો. ઓકે, બધા જ ઓળખે છે અમેરિકાને. કેમ ઓળખો છો અમેરિકાને? અમેરિકામાં કોઈ પટેલ છે, દરબાર છે, પંજાબી છે? અમેરિકામાં ખાલી ભૂરિયા છે. એ લોકો શું કહે છે? માય નેશન ફર્સ્ટ. અને આપણે કહીએ છીએ મારો સમાજ પહેલો. એમ ન હોય. આપણે બધા સનાતન ધર્મી છીએ, બધા જ સમાજ એક છે. આવું વિચારીને જ્યારે આપણે આગળ વધીશું ને તો જ આપણે આગળ વધી શકીએ. અને આ વસ્તુ ક્યારે થાય? યોગ્ય શિક્ષણથી. યોગ્ય શિક્ષણ છે, યોગ્ય શિક્ષણ છે તો જ આ બધી વસ્તુ પોસિબલ છે. હવે યોગ્ય શિક્ષણ આપવા માટે અત્યારથી અમે શરૂઆત કરીએ છીએ. મારો હેતુ એવો છે કે આપણી પાસે જેટલા પૈસા ભેગા થાય, આપણાથી બનતી કોશિશ કરી કે જરૂરિયાતવાળા છોકરાઓ છે ને સારું શિક્ષણ મેળવે. જરૂરિયાતવાળા છોકરાઓ સારું શિક્ષણ મેળવે. અને એની પહેલાં આ સ્નેહ મિલનનું જે આયોજન થયું છે એમાં મજા આવે છે બધાને? તમને કોઈ કોલ કરીને બોલાવ્યા હતા કે ભાઈ સ્નેહ મિલનમાં આવવાનું છો, આવવું જ પડશે, નહીં ચાલે? મેં મારા લગ્નમાં કીધું હતું બધાને, પણ આમાં નથી કીધું. 4 દિવસ પહેલા લગ્ન થયા છે મારા. તો લગ્નમાં કેવું પડે, આમાં નથી કેવું પડતું. આમાં બધા આપોઆપ આવે છે. કેમ? એક વચ્ચે મારી વાણીને વિરામ આપીને જયસુખભાઈ ધીરુભાઈ બાલદા, જેને હું જયસુખ કાકા કહું છું, મારા કાકા થાય છે, એમને 61,000 રૂપિયાનું અનુદાન આપ્યું છે અમદાવાદમાં બેઠા બેઠા.